નમસ્કાર, હું છું ડોક્ટર કૃતિકા જોશી અને આજે ઇનરવીલ ક્લબ ઓફ ઉર્જા તરફથી એક નાનકડો સંદેશો ડોક્ટર્સ ડે નિમિત્તે આપવા માંગુ છું. ખાસ તો આપણી બહેનો જે સૌથી વધુ પોતાને નિગ્લેક્ટ કરી રહી છે પોતાના કામમાં, ઘરમાં અને લાઈફસ્ટાઈલમાં. તો બસ એટલી વસ્તુ મારે કહેવી છે કે તમે 30+ વર્ષ પછી ધીરે ધીરે માત્ર ડોક્ટરને બીમાર પડો ત્યારે જ ના મળો, પણ બની શકે તો દર 6 મહિને ખાલી નાની મોટી તકલીફ માટે પણ મળો. તો ક્યાંક ને ક્યાંક જે રીતે બધું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આયુર્વેદનું પણ એ જ કહેવું છે કે કોઈ પણ રોગ થાય એના પહેલા તમે તમારી લાઈફસ્ટાઈલને જેવી બનાવો કે તમારાથી રોગ દૂર ભાગે. તો ખાલી ડોક્ટરની વિઝિટ એક સિમ્પલી વિઝિટ બનાવીને દો અને આરામથી એમની સાથે તમે વાત કરો. તમને થતા નાના મોટા પ્રશ્નો એ બધાની વાત કરો, કારણ કે એ દરમિયાન તમારામાં હોર્મોન્સમાં ચેન્જ આવે છે, તમારા બોડીમાં વિટામિન્સ, કેલ્શિયમ બધામાં કંઈક ને કંઈક ચેન્જ આવે છે. તો એ ડોક્ટર તમને સારી અને સાચી સલાહ આપશે અને એના થ્રુ તમે એની દવા કરાવો અને મેન્ટલી જે છે એ તમને થોડું પીસ પણ મળશે. તો એ વસ્તુ વિશે થોડું ધ્યાન આપો. અને બીજી મહત્વની બાબત એ સોશિયલ મીડિયા, યુટ્યુબ છે, રીલ્સ છે, એ બધા ઉપર આંધળો વિશ્વાસ કરી અને અખતરાઓ ના કરો. સૌથી પહેલા તમે તમારા ઓળખીતા ડોક્ટરને મળો, એના પછી જ તમારા શરીર વિશે કોઈ પણ જાતનો નિર્ણય લો. આટલી નાની વાત હું કહું છું. બી હેલ્ધી, બી હેપી. થેન્ક યુ.